તો વાત કરીએ વલસાડની, તો વલસાડ પોલીસ દ્વારા હેલ્મેટનો કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો છે। પોલીસના હેલ્મેટ અભિયાનમાં ઔદ્યોગિક એકમો પણ જોડાયા છે। ત્યારે પોલીસ અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓની બેઠક મળી હતી, જ્યાં જિલ્લા પોલીસ વડા અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પોલીસ કર્મીઓ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને સમજાવે તેવું સૂચન કરવામાં આવ્યું, જ્યાં પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। કંપનીઓમાં આવતા કર્મચારીઓ માટેનો નો હેલ્મેટ નો એન્ટ્રીનો અભિયાન છે, ત્યારે પોલીસ દ્વારા નિયમને વધુ સફળ બનાવવા સહયોગ આપવા અપીલ કરી છે। ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફટી અને સુરક્ષાને ધ્યાને રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આજથી આવી રહી છે। આ અભિયાનમાં તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય, કંપની હોય, ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં। નો હેલ્મેટ નો એન્ટ્રી આજે અવેરનેસ પ્રોગ્રામ વાપી ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યો। દરેક ઉદ્યોગના મિત્રોએ ખાસ કરીને પોતાના ત્યાં બોર્ડ લગાવશે દરેક ગેટ ઉપર, અને સાથે જે લોકો ઇન્ડસ્ટ્રીઝમાં એમ્પ્લોઈઝ આવે છે એ લોકોને હેલ્મેટ સાથે ઘરેથી નીકળે એવો અવેરનેસનો પ્રોગ્રામ આજે વાપી ઇન્ડસ્ટ્રીઝ ખાતે દરેક ઉદ્યોગપતિઓ સાથે બેસીને કરવામાં આવ્યો। ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફટી અને